વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે ભાજપ સાથે સંકળાયેલા બે જૂથ વચ્ચે પાણીના પ્રશ્નોને લઈને 16મી ઓગસ્ટે મારામારી થઈ હતી. મહિલા સરપંચના પરિવાર અને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્ય અને વર્તમાન પંચાયતના સભ્યના પરિવાર વચ્ચે જાહેરમાં ધીંગાણું થયું હતું. આ ઘટનામાં મહિલા સરપંચના પુત્રે લોકો પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં બે મહિલા કારને ટક્કર વાગતા નીચે પડી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે. હાલ આ બનાવ અંગે બંને જૂથે એકબીજા સામે આક્ષેપો પ્રત્યાક્ષેપો કરતા ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી હતી. ભાજપના બે નેતાઓ વચ્ચે મારામારી થતા સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો હતો. બનાવના પગલે સમગ્ર તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો અને ભાજપને આબરૂના ધજાગરા થવા પામ્યા હતા. આ અંગે મોડી રાત્રે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી.